રામેશ્વરથી લઈ અને કેદારનાથ સુધી એક સીધી રેખામાં શિવાલયો છે, એક સીધી રેખામાં. એવી રીતે શિવાલયનું બાંધકામ થયું અને મધ્યમાં બરાબર મધ્યપ્રદેશ છે અને એ મધ્ય બિંદુમાં ભગવાન મહાકાલનું શિવાલય છે. એ જ શિવલિંગ છે મધ્ય બિંદુની અંદર. એ પૃથ્વીનું નાભી નક્કી થયું. તમે વિચાર કરો આપણા ઋષિમુનિઓ કેવી બુદ્ધિ વાપરી છે. રામેશ્વરમ થી કેદારનાથ સુધીના 5 એવા મંદિરો બનાવ્યા કે એક સરખી રેખામાં 1% નહીં. વિજ્ઞાન તો સ્કેલ મૂકી, મીટર પટ્ટી મૂકી, અવકાશીય પદાર્થોથી, ઉપગ્રહોથી, સેટેલાઇટથી માપ્યું તો એને ખબર પડી કે આમાં 1 ફૂટ આઘું નથી. વિચાર કરો કેટલા ખગોળ શાસ્ત્રીઓ આપણા બુદ્ધિમાન હશે. અને મહાકાલ મધ્યપ્રદેશ ઉજ્જૈનને બરાબર મધ્ય બિંદુમાં રાખ્યું. તમે ક્યારેક મહાકાલેશ્વર જાઓ તો તમારો મોબાઈલ લઈને જાજો, અક્ષાંશ અને રેખાંશને માપજો, 0 ડિગ્રી આવશે. પૃથ્વીનું નાભી કેન્દ્ર ત્યાં છે. અને પૃથ્વીનું નાભી કેન્દ્ર હોવાથી વૈજ્ઞાનિકોએ ઘડિયાળનો સમય ત્યાંથી નક્કી કર્યો છે.